એક સાધુ તરીકે હું અપીલ કરું છું. હું બે હાથ જોડી નતમસ્તક હું તમને પ્રણામ કરું છું કે નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેપુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે. આજે ગુજરાતની ઢીંગીધરા રાજકોટ મુકામે એજય ચોક 4 વાગ્યા જે ગણેશ ઉત્સવ અમારા ભાઈ શ્રી કૃપાલભાઈ તેમજ એમના મિત્રો દ્વારા જે આયોજન કર્યું છે એની અંદર આમંત્રિત અમારા ગંગાચાર્ય પીઠાધીશ્વર અનંત વિભૂષિત મહામંડલેશ્વર ગજાનન મહેન્દ્રાનંદગીરીજી મહારાજ અને અમારા દીકરી બા રાજકોટના ધારાસભ્યશ્રી ધારાસભ્યશ્રી અમારા દીકરીના સારા સભ્ય દર્શનાબેન તેમજ ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનોના મારા ચરણોમાં વંદન. આજે અમારે આરતી ઉતારવાનું લાભ દીધો તે બદલ અમે આભારી છીએ આપના. અને આરતી જે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવા માટે જ્યારે લાઈટ ગોંધી ત્યારે પૂજારી પગથી કરી અને ભગવાનના શિખા સુધી એ આરતીના અંજવાળે પ્રજાને દર્શન કરાવે એનું નામ છે આરતી. હવે ઘણા ઠેકાણે અમે જોતો એ આરતીમાં ડિસ્કો કરતા પણ ધર્મને લાજ ન લાગે એવા પ્રભુ શોભનીય કાર્ય કરો કેમ કે ઘણા હાસ્ય ઉડાડે છે એટલે બીજું એમાં કઈ વધારે નથી કેવું મારે. પણ જે આ ગણપતિ ઉત્સવ ઈસવીસન 1893 ની અંદર લોકમાન્ય ટિળક જે આઝાદીની ચળવળ વખતે જ્યારે બ્રિટિશ ગવર્મેન્ટે હિન્દુસ્તાનની પ્રજાઓમાં 25 જણા ભેગા ન થઈ શકે એવો હુકમ કરેલો ત્યારે લોકમાન્ય ટિળક કોર્ટમાં જઈ અને સ્ટે માંગી કરીને કીધું હતું કે અમારો કોઈ પણ મહાપર્વ હોય તો અમે શું ભેગા ન થઈ શકીએ. ત્યારે બ્રિટિશ શાસને એમને હુકમ કર્યો હતો કે આધ્યાત્મિક પર્વની અંદર તમે ભેગા થઈ શકો છો. ત્યારે 1893 ની અંદર ગણેશ ચતુર્થીના દિવસે લોકમાન્ય ટિળકે એક માટીની મૂર્તિ બનાવી ગણેશજીની અને જે આઝાદીની ચળવળ એના માટે જે મીટિંગો જે થતી એ ઉત્સવ આજે વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસતા હશે ત્યાં ત્યાં આ મહાપર્વનું આયોજન થાય છે. અને હવે થોડા જ દિવસોની અંદર પિતાના દિવસ ત્યાં શિવના શ્રાવણ પછી દીકરાનો દિવસ આવ્યો હવે માનો દિવસ આવશે 21 તારીખથી. તો ખાસ યુવા ધનને મારી એક સાધુ તરીકે હું અપીલ કરું છું. હું બે હાથ જોડી નતમસ્તક હું તમને પ્રણામ કરું છું કે નવરાત્રીની અંદર જે આપણી બહેનો દીકરીઓ ગરબાની અંદર રાસ અને દાંડિયા રાસની અંદર જ્યારે જાય છે
ત્યારે ઘણા એવા વિધર્મીઓ જે ચાંદલા કરે, ટેટુ કરે, ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવે અને આપણી બહેનો દીકરીઓને જે ટાર્ગેટ કરે છે. તો આજે યુવાધન પાસે એક સાધુ તરીકે હું પ્રાર્થના કરું, પ્રભુ પહેલા બહેનો દીકરીઓ માટે માથા દઈ દેતા, હવે ખાલી ધ્યાન તો રાખજો, તમે ખાલી માથા દેવાની જરૂર નથી, દઈ પણ દેવાય, કોઈ વાંધો નહીં. દીકરીની રક્ષા માટે માથું પણ દઈ દેવાય, કોઈ વાંધો નહીં. પણ નવરાત્રીની અંદર ખાસ પ્રભુ જ્યાં જ્યાં પંડાલો હોય ત્યાં અહીંયા જ્યાં તમે મારો અવાજ સાંભળો છો, તો એક સાધુ તરીકે ભગવા ભેટ તરીકે હું તમને પ્રણામ કરીને કહું છું કે દાંડિયા ઓછા રમજો, પણ આપણી બહેનો દીકરીઓ રમતી હોય એ કેમ સલામત કરીએ એવું ધ્યાન રાખજો. કેમ કે વિધર્મીઓ આપણી બહેનો દીકરીઓને ટાર્ગેટ બનાવે છે અને વિધર્મીઓ આજે પ્રભુ 2 દિવસ પહેલા ભારતના પંતપ્રધાન માનનીય મોદી સાહેબ ના માતુશ્રી વિશે જો શબ્દ બોલી રહ્યા હોય આ નાલાયકો, તો આપણે સમજવાનું છે. એટલે વધારે ક્યાંય નથી કહેતા. પ્રભુ નવરાત્રીનો જે ઉત્સવ છે એ માં જગદંબા, ભગવાન શિવ, ગજાનન ગણપતિ મહારાજ સર્વેને સુખ શાંતિ અને સમૃદ્ધિ દે અને આપણું ભારત વિશ્વનું એટલે ત્યારે હરેક પૂજા કરતી વખતે ભગવાન પાસે પ્રાર્થના કરજો કે અમારું ભારત વિશ્વ ગુરુએ પૂગે અને આપણા પંતપ્રધાન માનનીય મોદી સાહેબ, કેમ કે હું રાજકીય વ્યક્તિ નથી રહી જાય, પણ અમારા ઉપર અમારો દુશ્મન જો ઘા કરે ને અને એ જો ઘા સવાય હોય તો એ ઘાને અમે વખાણ કરીએ. કે આજે ભારતને આવી વ્યક્તિના ભૂતોના ભવિષ્ય આ વ્યક્તિ જે આપણે મળ્યા છે, તો એના માટે ભગવાન પાસે પ્રાર્થના કરજો. હજી ભગવાન એને જાજી આયુષ્ય દે, કેમ કે 17 તારીખે એમનો જન્મદિવસ છે મોદી સાહેબનો. તો એમને એડવાન્સમાં ભગવાન ગણપતિના આશીર્વાદ દઈ દઈએ કે અમારો રાષ્ટ્ર વિશ્વગુરુ દે અને રાષ્ટ્રની ઉન્નતિ થાય એવી પિનાકપાણી શિવ પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ.